વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચોથા વર્ગના 96 કર્મચારીઓ જે 30 વર્ષથી કામ કરતા હોય તેઓને કાયમી કરી નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તમામ લાભાર્થીઓને એમનો લાભ આપ્યો છે ને લોકાર્પણ કરતાં ખૂબ આનંદ થાય છે કે ગત 5 વર્ષની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાએ વિકાસના નવા માનકો હાંસિલ કર્યા છે અને આવનારા દિવસોની અંદર આ જ અંત્યોદયની વિચારધારા સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્ય કરી અને વિકસિત વડોદરાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરશે એવી અપેક્ષા રાખું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લગભગ 79 જેટલી બાલવાડી અને બાલવાટિકાને સ્માર્ટ બાલવાડી અને સ્માર્ટ બાલવાટિકામાં રૂપાંતરિત કરવા માટેનું એક સુંદર મજાનો પ્રકલ્પ પૂરો થયો છે। નવનિર્મિત સ્વામી દયાનંદ સરસ્વતી શાળા બિલ્ડિંગની અંદર બાળકોની રુચિ શૈક્ષણિક પુસ્તકો સિવાય પણ અન્ય પુસ્તકો વાંચવામાં, અન્ય વિષયોમાં રસ કેળવાય તે હેતુથી સુંદર મજાની લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેના પણ લોકાર્પણનો કાર્યક્રમ છે।